ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। હવે પહેલા અધ્યાયના 3 શ્લોક આપણે જોયા છે એ હું બોલાવું છું, તમે પાછળથી બોલજો. બને ત્યાં સુધી હું બોલું એ જ રીતે બોલવાનો પ્રયત્ન કરજો. પછી ન બોલાય તો હરી હરી, એમાં કાંઈ વાંધો નહીં. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ प्रथमोऽध्यायः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणाम् आचार्य महति चमुम्
આચાર્ય મહતિમ ચમું તી ઉપર મીંડું મહતિમ ચમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હા, આપણે જોયું હતું, થોડીક ભૂમિકા પણ જોઈ હતી આપણે, કે યુદ્ધ થવાનું હતું, બધું નક્કી થઈ ગયું. બંને સેનાઓ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રની અંદર સામસામે ગોઠવાઈ ગઈ અને વ્યાસજી, વેદવ્યાસ, એનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. જો એક શબ્દ આપણે ઘણી વખત ખોટો બોલીએ છીએ, હરે કૃષ્ણ એવું બોલીએ છીએ ને. કૃષ્ણ દ્રૌપદીનું નામ હતું. પેલા નટખટનું નામ તો કૃષ્ણ હતું, આપણે એને કૃષ્ણા કહીએ છીએ. અને આ બધા ફોરેનર્સ બોલતા હોય ને બધા હિન્દી ભાષી બોલતા હોય ને એના હિસાબે આપણે પછી દરેક મંત્ર તમે યુટ્યુબમાં ગમે ત્યાં જુઓ ને બધે કૃષ્ણ જ બોલશે. અને સારા સારા મહાત્મા હોય બધા કૃષ્ણ બોલે છે. તકલીફ ત્યાં છે પાછી, શીખીએ ક્યાંથી આપણે? કોઈક સાચું શીખવનાર હોય તો ને. ખરેખર કૃષ્ણ દ્રૌપદીનું નામ હતું. યાજ્ઞસૈની, યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી. દ્રુપદ રાજાની પુત્રી હતી એટલે દ્રૌપદી, એવા એના નામ હતા. શ્યામા કાળી હતી, બહુ વ્હાઇટ નહોતી પણ બહુ જ સુંદર હતી, એટલે શ્યામા પણ એક એનું નામ હતું. કૃષ્ણ પણ શ્યામ હતા. એટલે કૃષ્ણ દ્વૈપાયન એનું નામ વેદવ્યાસ છે. વેદવ્યાસ એટલા માટે છે કે એણે વેદના 4 વિભાગ કર્યા. આખો એક જ વેદ હતો, એમાંથી એના વિષય વસ્તુ પ્રમાણે 4 ભાગ કર્યા, એટલે એને વેદવ્યાસ કહેવાય. અને પુરાણ મુનિ કહેવાય છે. 18 પુરાણ અને 18 ઉપપુરાણની રચના કરી, એટલે પુરાણ મુનિ પણ કહેવાય છે. એટલે એ બહુ સિદ્ધ પુરુષ હતા. અને ધૃતરાષ્ટ્ર એના ઓરસ કહેવાય શું કહે ખબર નહીં, પણ એવા એના ભાઈ હતા. એટલે એને એમ થયું કે આવડું મોટું આ જંગ ખેલાય છે અને ધૃતરાષ્ટ્રને તો બિચારાને દેખાતું નથી, એને તો જિજ્ઞાસા થાય ને કે શું થયું હશે. એટલે એ આવ્યા અને કીધું કે તમારે યુદ્ધનું તાદ્રશ્ય જોવું છે તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. જેમ આપણે અત્યારે દૂરદર્શન કહી છે ને, દૂરદર્શનમાં દેખાય ને સંભળાય બે, એના કરતાં એક સ્ટેપ આગળ. કેવી રીતે આગળ તમને કહું. એટલે કહે છે કે તમને હું દિવ્ય દ્રષ્ટિ આપું. તો કે ના, મારા કુળનો નાશ થતો, ભલે ગમે એ જીતે કે ગમે હારે, પણ મારા કુળનો નાશ થતો મારા નજરે નહીં જોવાય એમ. તો કે પણ મારે સાંભળવાની, જાણવાની ઈચ્છા છે. એટલે એનો સાથી અને એનો સારથી એ સંજય, બહુ લાયક અને બહુ સિદ્ધ પુરુષ, એકદમ સાધક, બહુ ઉત્કૃષ્ટ સાધક. એણે કહ્યું કે એક કામ કરો, તમે આ સંજયને આપો, એ મને બધું સંભળાવશે. અને વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. એટલે એ દિવ્ય દ્રષ્ટિ એવી હતી, અત્યારના દૂરદર્શન જેવી તો હતી જ, પણ અત્યારનું દૂરદર્શન ચિત્ર અને વાણી 2 જ વસ્તુ સંભળાવે. આ જે દિવ્ય દ્રષ્ટિ હતી ને, એ કે સામેવાળાના મનમાં શું ચાલે છે એના વિચારો પણ તને દેખાશે. એટલે એ જ્યારે વર્ણન કરે છે ને, એ વાત આવશે ત્યારે આપણને આશ્ચર્ય થાય ને કે એ કેમ ખબર પડી એના મનની વાત એમ. પણ આ દ્રષ્ટિ એવી હતી, જ્ઞાન દ્રષ્ટિ જેને કહેવાય, દિવ્ય દ્રષ્ટિ કહેવાય. શિવજીનું 3જું નેત્ર કયું એ એમને પ્રદાન કર્યું. એટલે એ તમે વિચાર કરો, એ જમાનામાં આપણા યોગની અંદર કેટલી પ્રગતિ થયેલ હશે, કેવા કેવા યોગીઓ હશે કે પોતાની શક્તિ અને પોતાની જ્ઞાન વૃત્તિ જે કાંઈ હોય એ બીજામાં ટ્રાન્સફર કરી શકે. અને શક્તિપાત કરીને કે એવી રીતે અનેક એના પ્રકારો હતા. એટલે શક્તિપાત કર્યું હોય કે જે કર્યું હોય, પણ એવી રીતે કરીને એણે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. હવે ધૃતરાષ્ટ્ર જુઓ તમે. ધૃતરાષ્ટ્ર એટલે જેણે, આમ ખરેખર એનો અર્થ તો જે કંઈ થતો હોય, પણ સામાન્ય રીતે બધા મહાત્માઓ અને બધા આવો અર્થ કરતા હોય છે, જેણે ધૂતી લીધું છે બીજાનું રાષ્ટ્ર, બીજાનું રાજ્ય જેણે ધૂતી લીધું છે, પડાવી લીધું છે, ઠગી લીધું છે, એ ધૃતરાષ્ટ્ર. અને અંધ હતા, એટલે આંખેથી તો અંધ હતા જ, પણ એનો વિવેક મરી ગયો હતો. એટલે એની દ્રષ્ટિ પણ નહોતી, સૂઝ પણ નહોતી, એનો વિવેક પણ અંધ હતો, અવિવેકી હતો. એ દિવ્ય દ્રષ્ટિ મળી છે એના સાથીદારને, એ જે જાણવા ઈચ્છે એ જણાવી શકે. એટલે હજી યુદ્ધ શરૂ નહોતું થયું ત્યાં એને દિવ્ય દ્રષ્ટિ આપીને પછી વેદવ્યાસ જતા રહ્યા. એટલે એણે તરત શું કર્યું, 9 ખંડમાં પૃથ્વી છે, 7 દ્વીપ છે, 9 વિભાગમાં 7 દ્વીપ છે. એટલે સંજયને કે સંજય એક કામ કર, મને તું બધા દ્વીપના દર્શન કરાવ. જુઓ, યાત્રા કરી, યાત્રા ન કહેવાય, પ્રવાસ જ કહેવાય, પિકનિક. કે પેલા દ્વીપમાં શું છે, ત્યાં કેવી કેવી વનસ્પતિ છે, કેવા કેવા
પક્ષીઓ છે, કેવા કેવા સમુદ્રો, પાણી, નીર કેવું કેવું છે, કેવા પહાડો છે, કેવી ખીણ ખાઈઓ છે, એ બધું મને તું વર્ણન કરીને બતાવ. સાહેબ 9 દિવસ સુધી એણે આ 7 ખંડ અને બાકીના જે ગ્રહોને જે કાંઈ એને જાણવાની ઈચ્છા હતી એમાં જ રમણ કર્યું, એ જ સાંભળે રાખ્યું આખો દિવસ. એ નવરા થઈને આવે, સંજય આવે કે બોલો બાપુ શું જાણવું છે તમારે? તો કે આજ પહેલા ખંડની વાત કર, આજ બીજા ખંડની વાત કર, આજ ત્રીજા ખંડની વાત કર, આજે આ સૂર્યગ્રહની વાત કર, આ તારા નક્ષત્ર મંડળની વાત કર, આ ફલાણી વાત કર. આવું બધું એને ફલાણા રાજ્યની, પૃથ્વી પરના તો બધા રાજ્યો, આ બધું 9 દિવસ સુધી સતત આવું જ સાંભળ્યું. હવે તમે વિચાર કરો, પ્રમાદની પરાકાષ્ઠા કહેવાય ને, એના પોતાના દીકરાઓ અને એના ભાઈના દીકરાઓ, એટલે એ પોતાના જ કહેવાય, એ યુદ્ધ કરવા ગયા છે અને કપાઈ મરવાના છે, અને આખો દેશ એમાં સામેલ થયો છે. મોટામાં મોટું યુદ્ધ એટલે મહાભારતનું યુદ્ધ ગણાય, સમજી લો. આપણે વિશ્વયુદ્ધ કરતાંય મોટું એમ. વિશ્વયુદ્ધમાં લિમિટેડ દેશો હતા, બાકીના ઘણા બધા એવા દેશો હતા જે એમાં સામેલ નહોતા, પણ આની અંદર તો તમામ દેશો સામેલ હતા, તમામ રાજાઓ એમાં સામેલ હતા, અને ઘમાસાણ યુદ્ધ થવાનું હતું. અને છતાંય એ માણસને એવું નથી થતું કે ત્યાં શું થયું એ પૂછે. એ જુદું જુદું બસ જાણે રાખ્યું. આ ઇન્દ્રિયોનો ભોગ, એની પાસે ચક્ષુર ઇન્દ્રિય નહોતી, કર્ણેન્દ્રિય હતી, એટલે સાંભળી સાંભળીને મજા કરી કે હા હા બહુ મજા આવી. હવે ત્યાં શું હતું? હા, અહીંયા બહુ મજા આવી. આવી કટોકટીની પરિસ્થિતિમાં આપણા દીકરાઓ હોય અને આપણને ટીવી જોવાનું ગમે, મનોરંજન થાય ખરું? ખાલી કેનેડામાં તોફાનો ફાટી નીકળ્યા છે ને આપણો દીકરો કેનેડા છે અને જે સ્ટેટમાં છે ને જે સિટીમાં છે ત્યાં જ તોફાનો છે, તો આપણે શું કરીએ? ટીવી ચાલુ કરીએ, સમાચાર ન આવતા હોય તો આમથી આમ આટા મારીએ, બેસી ન શકીએ આપણે. ભલે એના સિટીમાં છે, એના વિસ્તારમાં કદાચ ન હોય, પણ ત્યાંના સમાચાર ન આવે ત્યાં સુધી આપણને હક ન થાય. ટીવી ચાલુ હોય તો ટીવી જોવાને બદલે આપણે આમ આટા મારીએ. એને બદલે ટેસ્ટથી આ ભાઈડો ટીવી જોવે છે, એમ કંઈક એમ કહેવાય ને, જોવે છે ને સાંભળે છે, પણ જોઈ તો શકતો નહોતો. 10મા દિવસે સંજય એના ઘરેથી આવતો હતો. આ તો હજી નાઈ ધોઈને તૈયાર થઈને આવતા હશે ને એને સમાચાર સાંભળ્યા, યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ભીષ્મ પિતામાં પડ્યા. એટલે આવીને એણે તરત સમાચાર આપ્યા, કારણ કે એ તો મુખ્ય વ્યક્તિ હતા એના પરિવારના. એટલે આવીને એને પૂછ્યા વગર સંજયે કીધું ભીષ્મ પિતામાં પડ્યા. એટલે એને ઝાટકો લાગ્યો કે આમ કેમ થયું? એટલે કહે છે કે ધૃતરાષ્ટ્ર ઉવાચ, આપણે ત્યાંથી શરૂ કરીએ. એટલે ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજયને પૂછ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આપણે સમજી ગયા છીએ, જરા શોર્ટમાં ફરીથી લઈ લઈએ. આ 2 અઠવાડિયા પહેલાં આપણે સમજ્યા હતા. ધર્મનું ક્ષેત્ર એવું જે કુરુક્ષેત્ર છે, ત્યાં સમવેતા યુયુત્સવ, યુદ્ધ માટે એકત્ર થયેલા, એકઠા થયેલા, સમવેતા એટલે એકઠા, યુયુત્સવ એટલે યુદ્ધની ઈચ્છાથી, યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મામકાશ્ચ પાંડવા એવ, મારા અને પાંડુના પુત્રોએ કિમ કુર્વત, શું કર્યું? અહીંયા ભેદભાવ આવી ગયો. ત્યાં મારા પુત્રોએ શું કર્યું એમ કીધું તો વાત ચાલત ને, કારણ કે બધા એના જ હતા ને, પોતાના જ, પોતે મોટા બાપુ હતા અને એનો ભાઈ ગુજરી ગયો હતો અને સાથે રહેતા હતા, તો એ મારા પુત્રોએ શું કર્યું એમ કહેવું જોઈએ ને. પણ ત્યાં એને ભેદ ઊભો કર્યો, અને જ્યાં ભેદ હોય ને ત્યાં બધું ભસ્મ જ થઈ જાય. ભેદભાવ થાય ત્યાં બધું જ ભસ્મ થઈ જાય, કોઈ દિવસ જળવાય નહીં. હંમેશા હુંસાતુસી થાય, ઝઘડાઓ થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, અને બધી જ બધીઓ ત્યાં આવી જાય. ભેદ, જ્યાં મનમાં ભેદ પડે, ભેદનો ભાવ, ભેદ નામની કોઈ વસ્તુ નથી, અંદરથી ભાવ જાગે. આપણે ભેદભાવ કહીએ છીએ ને, ભેદનો ભાવ જાગ્યા. આપણે એમ કહીએ મને તમારા માટે બહુ ભાવ છે એમ, એટલે બહુ લાગણી છે, એટલે ભેદની લાગણી જન્મે. એણે મામકાશ્ચ પાંડવાશ્ચ આવું કીધું, મારા અને પાંડુના પુત્રોએ. તો પાંડુના પુત્ર કહેવાની શું જરૂર? મામકા કીધું તો ચાલે જ ને. એણે શું કર્યું એવું એણે પૂછ્યું. હવે પહેલી વસ્તુ કે એ પોતે જ આ શબ્દ વાપરે છે, સમવેતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા એ મારા અને પાંડુના પુત્ર. હવે યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા છે તો કિમ કુરુવતનો અર્થ શું? શું કર્યું એમ પૂછવાની જરૂર ક્યાં હતી? યુદ્ધની ઈચ્છાથી જ ભેગા થયા હતા તો યુદ્ધ જ કરે ને, ત્યાં કંઈ ગરબા થોડા લેવાના હતા. યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એવું શું કામ પૂછ્યું એને? કારણ કે એને ખબર હતી યુદ્ધની ઈચ્છાથી જ ભેગા થયા છે તો યુદ્ધ જ કરશે. એની પાછળના 3 કારણો હતા. એ આપણે પહેલી વખતે જ્યારે વાત કરી ત્યારે આપણે એની ચર્ચા કરી હતી. એક તો એ હતું કે પાંડવો ખૂબ જ ધાર્મિક હતા, અને એમાં યુધિષ્ઠિર જે રાજા હતા મેઇન, એ તો ધર્મપુત્ર હતા. એ ક્યારેય જીવનમાં ધર્મ ચૂક્યા નહોતા. એવું આપણે લોકવાયકામાં કહેવાય, ક્યાંય શાસ્ત્રમાં તો વાંચ્યું નથી આપણે, કે એનો રથ પૃથ્વીને અડતો નહીં એમ, એના ધર્મના પ્રભાવને, પ્રબળ પ્રભાવને લીધે 2 ફૂટ ઊંચો હાલતો.
પણ યુદ્ધમાં એક વખત અર્ધ સત્ય બોલ્યા, નરોવા કુંજરોવા, તો 1 ફૂટ એનો રથ નીચે ઉતરી ગયો હતો એવું કહેવાય. એટલે આપણે લોકવાયકામાં આવું કહેવાય છે, ક્યાંય શાસ્ત્રમાં તો ખબર નથી હોય, તો હશે કદાચ ન હોય. આટલા ધાર્મિક હતા. તો એટલે પ્રવૃદ્ધ ધર્મ થઈને, એના ધર્મમાં વૃદ્ધિ, અધિક ધર્મ પરાયણ થઈને યુધિષ્ઠિરે કદાચ કીધું કે ના ના, આપણે ભાઈઓને મારવા એ બરોબર નહીં, આપણે યુદ્ધ બંધ રાખીએ. એવી આશા કેને હતી? ધૃતરાષ્ટ્રને. કદાચ આવું બન્યું હોય. આટલો પ્રબળ ધાર્મિક માણસ પોતાના ભાઈઓની સાથે થોડો ઝઘડો કરે એમ. કારણ કે અત્યાર સુધી પાંડવોને ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. એને મારી નાખવા સુધીની પ્રવૃત્તિ, ઝેર આપી દીધું હતું, પેલા લાક્ષાગૃહમાં બાળી મૂકવા માટે પ્રયત્ન કર્યો હતો, ઝૂકટું રમીને એને વનવાસમાં કાઢી મૂક્યા હતા, એનું રાજ્ય પડાવી લીધું હતું, બધી રીતના અપમાન, કાંઈ બાકી નહોતું રાખ્યું. છતાંય ક્યારેય પાંડવો આની સામે નહોતા થયા. નહીંતર અહીંયા ગળો લાડવો ન કરી નાખે. અર્જુનમાં બધામાં ત્રેવડ જ હતી. ત્યાં પહેલાં લાક્ષાગૃહમાં બાળી મૂક્યા, ત્યાંથી બચી ગયા, બચીને પાછા આવ્યા તો આવીને સીધા ન ધીબી નાખે. આને નથી કર્યું, કારણ કે ધર્મપુત્ર છે, મારા ભાઈઓ છે એમ, અને એ નાનો છે, એ ભૂલ કરે, આપણે કંઈ શું કહેવાય, પેલો પુત્ર કુપુત્ર થાય, માવતર કમાવતર થોડા થાય. મોટો એટલે માવતરની જગ્યાએ કહેવાય, બાપની જગ્યાએ કહેવાય. એટલે એને આશા હતી કે પ્રવૃદ્ધ ધર્મ થઈને, એટલે કે અધિક ધર્મપરાયણ થઈને યુધિષ્ઠિરે કદાચ યુદ્ધ બાકી બંધ રાખ્યું હશે. અને આ તો કહે છે કે ભીષ્મ પડ્યા, એનો અર્થ એવો કે આજે 10મો દિવસ છે, તો ઘણા બધા બીજા મરાયા હશે. તો શું થયું એ મને તું વિગતવાર પહેલાંથી કહે, મારા અને પાંડુપુત્રએ શું કર્યું. એક તો આ કારણ હતું. બીજું કારણ એ હતું કે એક ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર હતું. ત્યાં ઇન્દ્ર, અગ્નિ, બ્રહ્માજી બધાએ ખૂબ તપ કરેલું, અને ઘણા બધા મોટા મોટા મહાન ઋષિઓએ ત્યાં યજ્ઞો કરેલા. એટલે એ ધર્મક્ષેત્ર કહેવાતું. એ પાંડુ રાજાનું ખેતર હતું. પણ ખેતરમાં જ્યારે વાવેતર ન હોય, ચોમાસામાં વાવેતર હોય, બાકીના સમય ખાલી પડ્યું ત્યારે ત્યાં આવા યજ્ઞો થતા. એટલે એટલું બધું પ્રબળ ધર્મક્ષેત્ર હતું. ને ઇન્દ્રએ વરદાન આપેલું કે અહીંયા ધર્મ માટે કોઈ મરી ફીટે ને તો એને સ્વર્ગ મળે. પછી ધર્મ યુદ્ધ કરતા કે ધર્મના કોઈ પણ કાર્ય માટે અહીંયા જેનો જીવ જાય એને સ્વર્ગ મળે, અને બીજું કંઈ કરવાની જરૂર નહીં. એટલું પવિત્ર ક્ષેત્ર હતું. તો એનો પ્રભાવથી બેયની બુદ્ધિ બદલી હોય. યુધિષ્ઠિરને દુર્યોધનની તો બદલે એમ નહોતી, પણ કદાચ એ ક્ષેત્રના પ્રભાવથી બુદ્ધિ બદલી હોય અને યુદ્ધ માંડી વાળ્યું હોય. એટલે પૂછે છે કિમ કુર્વત, શું કર્યું, કેવી રીતે થયું આ યુદ્ધ? થવું ન જોઈએ, ખરેખર આનો પ્રભાવ એવો હતો. અને ત્રીજી મહત્ત્વની વાત, એણે યુદ્ધ પહેલાં, યુદ્ધનું નક્કી થવાનું હતું એની પહેલાં, એટલે વાતો ચાલતી હતી. દુર્યોધને કહી દીધેલું કે જમીન જોતી હોય તો લડીને લો, બાકી હું મફતમાં તમને 1 સોયની અણી જેટલી પણ જગ્યા આપીશ નહીં. હવે યુદ્ધ કરીને લો. એટલે ઓલા કીધું તો અમે યુદ્ધ કરીને લેશું. એટલે પછી પાંડવોએ કુંતી માતા પાસેથી મંજૂરી માગી. પૂછ્યું માં શું કરીએ? તો કે ના, તમે યુદ્ધ કરો, યુદ્ધ કરીને લો જ તમે. અને કૃષ્ણની સલાહ લીધી. કૃષ્ણ કે આ ધર્મયુદ્ધ છે ને, આ તો કરવું જ જોઈએ એમ. અને દ્રૌપદીએ પણ કીધું કે તમે નહીં કરો તો મારા 5 દીકરાઓ પણ યુદ્ધ તો કરશે જ, એ ને મારા બાપા દ્રુપદ રાજા, એનું આખું પણ યુદ્ધ તો અમે કરશું જ એમ. કારણ કે દ્રૌપદીનું તો હળાળ અપમાન થયું. ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે બધાને હું મારીશ એમ. દુર્યોધનને હું મારીને એનો હાથળ ચીરીને એના લોહીથી દ્રૌપદીના વાળ રંગીને ત્યાર પછી વાળ બાંધશે ને, આવી બધી પ્રતિજ્ઞાઓ હતી. એટલે યુદ્ધ તો થવાનું જ છે. એટલે આણે એવી લુચ્ચાઈ કરી ધૃતરાષ્ટ્રએ. એક સંદેશો લઈને સંજયને મોકલો કે તમે જાઓ. અને એ સંદેશો ખૂબ મોટો છે, મહાભારતમાં છે. આપણે પછી ક્યારેક એક વખત વાંચી જશું ખાલી, અને સમજવાની બહુ જરૂર. આપણે આગળ જોઈશું ને, અર્જુન જે બધી વાત કહે છે ને કે વડીલોને મારવાથી તો પાપ થાય ને, અમને સ્વર્ગ ન મળે ને, મારે રાજ્ય નથી જોતું ને, આના કરતાં તો ભિક્ષા માગીને જીવવું સારું, આ બધી જ વાતને એ ઓલા સંદેશાની અસર છે. સંદેશમાં આવું જ બધું ધૃતરાષ્ટ્રે કહેવડાવ્યું હતું કે તમે આવા ધર્મના પુત્રો, સગા ભાઈઓ સાથે યુદ્ધ કરો એ મને માનવામાં આવતું જ નથી. મને ખાતરી છે કે તમે એને માફ કરી દેશો. આવું કેટલું બધું આપણે કોઈની પાસે માની લો કે અહીંયા નવરાત્રિનો કાર્યક્રમ હોય, આપણે અહીંયા ગરબા થાય જ તમારે થતા હોય તો પછી એનો ફાળો ભેગો કરીએ ને, કહીએ એમ. એટલે ભટજી આપણે તમે આવો ને આપણે ભટજીની ઘરે જઈએ ને પછી જઈને આવો ભટજી કે તો બેસો. પછી આપણે અંદર વાત કરીએ, એ સાંભળે એમ કે અમારે ભટજી છે ને બહુ ઉદારો, કોઈ દિવસ કોઈ વસ્તુની ના નહીં એમ. ગમે ત્યારે આવો કાર્યક્રમ હોય ને એ સૌથી પહેલાં એનો ફાળો હોય. એટલે અંદરથી આપણે એના દાતાને ઇન્વોક કરીએ, એનું આવાહન કરીએ. ખ્યાલ આવ્યો? એવી રીતે તમારો જે સદગુણ હોય ને એનું આવાહન કરીએ ને એટલે તમને એ સત્કાર્ય કરવાનું મન થાય. તો ધૃતરાષ્ટ્રે એ કામ કર્યું. યુધિષ્ઠિર અને અર્જુન એ 2 મુખ્ય હતા, અને ભીમ
એમને લાગુ પડે એવો સંદેશો મોકલાવ્યો કે તમે તો ધર્મપુત્ર છો. અર્જુને કે તું તો આટલો મહારથી છો, તું તો એકલો આખી પૃથ્વીને જીતી લે એમ છો, પણ તું તારા નાના ભાઈઓને થોડો મારીશ કાંઈ, અને તું માર તો તારી કીર્તિનું શું થાય? ગામ શું વાતો કરે કે મોટા ભાઈએ ઉઠીને નાના ભાઈને મારી નાખ્યા એક જમીનના ટુકડા માટે, એટલે તું તો એવું કરીશ જ નહીં, મને ખાતરી છે. આવા સંદેશા મોકલાવ્યા હતા. એટલે એને એ ખાતરી હતી કે આ બે કારણથી કદાચ ન થાય ને તો મારા પહેલા સંદેશાની અસર થઈ હશે અને યુદ્ધ ટળી ગયું હશે, પણ ટળ્યું નહીં. કૃષ્ણને પૂછ્યું યુધિષ્ઠિરે અને અર્જુને કે વાત તમારી સાચી છે, બધું સાચું, પણ એ તમારે પહેલાં વિચારવાની જરૂર હતી. આ તમે જે અમને ઉપદેશ આપો છો એ ખરેખર તમને લાગુ પડે, તમારે એને અનુસરવાની જરૂર છે. છતાંય અમે સ્વીકારવા તૈયાર છીએ. અમે કૃષ્ણને પૂછીએ, કારણ કે એ નિર્દોષ છે, નિષ્પક્ષ છે, એની સલાહ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. અને પછી કૃષ્ણ કહે છે કે જાઓ તમારા રાજાને કહો કે આ સંદેશો પહેલાં તમે લાગુ કરો, યુદ્ધ તો થશે જ. અને એટલે પછી યુદ્ધ થયું. એટલે એને એવી આશા હતી કે કદાચ યુદ્ધ નહીં થયું હોય, એટલે પૂછે છે કિમ કુર્વત. આ બધી વસ્તુઓ આપણે ગીતાજી ભણાવનારા લગભગ મોટે ભાગે આવી વાત કરતા નથી, સીધા શું ઉપદેશની વાત શરૂ કરી દે, પણ પૂર્વ ભૂમિકા જાણ્યા વગર આપણને આ બધી વસ્તુઓ ગળે નથી ઉતરતી. અર્જુન આવી બધી વાતો કરે છે, એ બધી વાતો આપણને સાચી જ લાગે છે. અર્જુન એમ કે હવે કુળનો નાશ કરે તો કુળ ધર્મો નાશ પામે, અને કુળ ધર્મો નાશ પામે તો પછી વર્ણશંકર પ્રજા પેદા થાય, તો પછી તમને તમારો નરકમાં વાસ થાય. એ કઈ વાત ખોટી નથી, પણ એ વાત અયોગ્ય જગ્યાએ અયોગ્ય રીતે કરે છે. આ ઉપદેશના પ્રભાવમાં આવીને કરે છે. એ યુદ્ધ નથી કરવા ગયો, એ ધર્મ યુદ્ધ કરવા ગયો છે. એ ધર્મ શબ્દને ભૂલી જાય છે. એ પોતે ક્ષત્રિય છે, પોતાના કર્તવ્યને ભૂલી જાય છે. લૂંટારા અને ધોતારાઓને રાજ્ય કરવા દેવામાં આવે તો પ્રજા પણ એવું જ કરે ને, યથા રાજા તથા પ્રજા. તો પછી બીજો મોટો ભાઈ છે નાના ભાઈનું ખેતર પડાવી લે, નાનો ભાઈ છે મોટા ભાઈની દુકાન પડાવી લે, કારણ કે રાજાએ કર્યું એવું એ કરવાનું, એની પાસે શીખવાના જ છે. બળિયાના બે ભાગ, આ તો અધર્મ ફેલાય, એ ચલાવી લેવાય. એટલે રાજા અધર્મી હોય એ ચાલે નહીં, એટલા માટે યુદ્ધ હતું આ. અને અર્જુન ઊંધું સમજતો હતો કે આ તો કેમ મારી નાખવાનું. એ મોહમાં, કુટુંબનો મોહ એને આ બધું કરાવે છે, અને જે કરે છે એ પાછો આ ઉપદેશની અસર છે. એટલે પૂછે છે કિમ કુર્વત સંજય, હે સંજય, મારા અને પાંડુના પુત્રોએ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રની અંદર યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા લોકોએ શું કર્યું? એટલે સંજય જવાબ આપે. જો બીજો મંત્ર અને ત્રીજો મંત્ર બે હારે આપણે બોલી ગયા ને, હું સમજાવી દઉં ખાલી. આપણે કરી જ ગયા છે, આ તો બધી થોડું લઈ લઈએ રિવિઝન. દ્રષ્ટવા તુ પાંડવાનિકમ યુઢમ દુર્યોધનસ્તદા. દ્રષ્ટવા તુ પાંડવા અનિકમ, પાંડવ અનિકમ, અનિકમ એટલે સેના, અને વ્યુઢમ એટલે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના દ્રષ્ટવા જોઈને, વ્યૂહ રચનાથી ગોઠવાયેલી. કારણ કે યુદ્ધ વખતે અનેક જાતના વ્યૂહ કરવા પડતા હોય. અહીંયા પહેલો જ વ્યૂહ કયો હતો? વજ્રવ્યૂહ. એનું નામ છે વજ્રવ્યૂહ. વજ્રવ્યૂહ એટલે આમ જુઓ, પથ્થર મજબૂત ગણાય ને બધાથી વસ્તુ, આપણા ધ્યાનમાં જેટલી વસ્તુઓ છે એમાંથી પથ્થર મજબૂત ગણાય, પણ પથ્થરથી લોઢું વધારે મજબૂત ગણાય. લોઢાનો છીણોને ઘણ લઈને મારો એટલે પથ્થર એ તૂટી જાય. લોઢાથી હીરો વધારે મજબૂત ગણાય, હીરાથી લોઢું કપાઈ જાય. હવે લોઢાની પ્લેટો કાપતા હોય ને એમાં ડાયમંડ હોય, હીરાથી લોઢું કપાઈ જાય. હીરો શેનાથી કપાય? બીજા પૃથ્વીના કોઈ પણ વસ્તુથી હીરો, સાચો હીરો હોય ને એ ન કપાય, એ વજ્રથી કપાય. ઇન્દ્રનું જે શસ્ત્ર છે એનાથી કપાય. અને એ એટલું, એટલે આપણે બહુ મજબૂત હોય ને એમ કે હા તો વજ્ર જેવું છે, એ વજ્રને કોઈ કાપી ન શકે એમ, એટલું મજબૂત છે. અને એ દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલું છે. શું બનાવ્યું છે? એ શસ્ત્ર. શસ્ત્ર અને અસ્ત્રમાં શું ફેર છે ખ્યાલ આવે? અસ્ત્ર શસ્ત્ર આપણા, તમને આસાન દાખલો આપો એટલે સમજાઈ જશે. બ્રહ્માસ્ત્ર, ગરુડાસ્ત્ર, વરુણાસ્ત્ર, આવા શબ્દો સાંભળ્યા હશે તમે. બ્રહ્માસ્ત્રને સાંભળ્યા છે ને? એટલે જે ફેંકીને ઉપયોગમાં લઈ શકાય ને એ અસ્ત્ર, અને હાથમાં પકડીને જે મારી શકાય એમ લડાઈ કરીને, તલવાર છે, ભાલો છે, ફરસી છે, પરશુરામ પાસે ફરસી જે હતી, એ બધા શસ્ત્ર. હાથમાં પકડીને જે યુદ્ધ કરી શકાય કે કોઈની હિંસા કરી શકાય એ શસ્ત્ર, અને મંત્રો દ્વારા ફેંકીને જે કરી શકાય એ બ્રહ્મ અસ્ત્ર. આપણા અણુબોમને, પરમાણુ બોમને એ બધા અસ્ત્ર કહેવાય, અને બંદૂકોને એ બધું શસ્ત્ર કહેવાય. હાથમાં પકડીને કરવું પડે ને એ. તો અહીંયા કહે છે કે પાંડવોની વ્યૂહમાં ગોઠવાયેલી, કયા? વજ્ર વ્યૂહમાં. વજ્ર ઉપરથી આપણે આ વાત નીકળી. એ
એ વજ્રવ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના દ્રષ્ટવા જોઈને તદા દુર્યોધન આચાર્યમ ઉપસંગમ્ય, આપણે અન્વય પ્રમાણે લઈએ છીએ, આમાં છે એને શબ્દોને ગોઠવીને અર્થ જે પ્રમાણે હોય એ પ્રમાણે ગોઠવો એને અન્વય કર્યો કહેવાય. સંસ્કૃતમાં એક બહુ મોટી ખાસિયત એ છે કે કોઈ પણ શબ્દ ગમે ત્યાં મૂકો એનો અર્થ ન કરે. જો આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં કે બીજી કોઈ પણ ભાષામાં રામ દળે રમે છે, હવે એ જ પ્રમાણે તમારે મૂકવું પડે. દળોને આગળ મૂકો ને રમે છે આગળ રમે છે દળે રામ, એવી રીતે વાક્ય ન હોય. એમ કર્તા પછી કર્મ પછી ક્રિયાપદ, આ સિક્વન્સ હોય. સંસ્કૃતમાં ગમે એ શબ્દ ગમે ત્યાં મૂકો એનો અર્થ ફરતો નથી. દેવ ભાષા છે ને ભાઈ, આ તો દેવ ભાષા છે, અને બહુ અદ્ભુત ભાષા છે. એટલે એને આપણે આપણી ગુજરાતી ભાષાની રચના પ્રમાણે કરવી હોય ને તો એના શબ્દો આગળ પાછળ આમ ગોઠવવા પડે, એને અન્વય કહેવાય. તમે અમે ઘણી વખત ગીતાજીમાં એવી આવે છે, ગીતાજીમાં અન્વય સાથે આપેલા હોય એવી રીતે. તો તદા એટલે ત્યારે તે વખતે દુર્યોધન આચાર્યમ ઉપસંગમ્ય, દુર્યોધન આચાર્યજી પાસે જઈને, કોણ હતા આચાર્યના? દ્રોણાચાર્ય. એના પક્ષે હતા ને ભીષ્મ અને દ્રોણાચાર્ય ને બધા એના, કારણ કે એની પાસે જે નભતા હતા, એની નોકરી કરતા હતા, એના છોકરાઓને ભણાવતા હતા, એટલે એની સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, સમજો ને. અને આ એના ટ્રસ્ટીઓ હતા. આવું થયું ને. તો કહે છે કે આચાર્ય પાસે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને રાજા વચનમ અબ્રવીત, રાજાની જેમ આવા વચનો બોલ્યો. રાજા નહોતો એ, રાજા તો ધૃતરાષ્ટ્ર હતા, અત્યારે રાજ્ય એ સંભાળતા હતા, પણ એ અંધ હતા, એટલે વહીવટદાર તરીકે દુર્યોધન કામ કરતો હતો. પણ બોલા આંધળા, એટલે કરતો તો બધું દુર્યોધન જ, રાજા એ જ હતો. અને ખરેખર રાજા કોણ હતા? યુધિષ્ઠિર. એટલે આગળ યુધિષ્ઠિર નહીં રાજા કહેશે. તો કહે છે કે રાજાની જેમ વચન બોલ્યો. હવે યુદ્ધમાં કે ગમે ત્યાં પણ પોતાના આચાર્ય પાસે જઈએ તો રાજાની જેમ બોલાય કે શિષ્યની જેમ બોલાય? શિષ્યની જેમ, કારણ કે આપણા શિક્ષક છે, આપણા ગુરુજી છે. ભલે ગમે તે સ્થાને ને ગમે એ પ્રસંગમાં હોય, ગુરુજી તો ગુરુજી છે, એ થોડા મટી જવાના હતા. આપણે એમ કહીએ કે 16 વર્ષે પિતા પુત્ર મિત્ર સમાચારે, આવું વાક્ય આપણે બોલીએ ઘણી વાર કે 16 વર્ષનો દીકરો થાય એટલે પિતા અને પુત્ર બે મિત્રોની જેમ વર્તવું જોઈએ. એનો અર્થ એવો નથી કે દીકરો બાપને ખંભે કાં દોસ્ત કેમ છે આમ થોડું કરવાનું હોય. બાપ તો બાપ જ છે ને છેલ્લે. એમ એટલે એની યારે વાત કરવી હોય ત્યારે ભલે એ મિત્રની જેમ વર્તાવ કરતા હોય, એ પિતાના પક્ષે વાત છે, પિતા મિત્રની જેમ વર્તે, પણ પુત્રએ પુત્રની જેમ જ વર્તવું જોઈએ. એવી રીતે આચાર્ય કદાચ યુદ્ધમાં હોય અને આ રાજા છે એટલે એને પૂછીને કરે, એ બરાબર છે, એ આચાર્યના પક્ષે. પણ આના પક્ષે શું છે? એ ગુરુ છે, એટલે એણે શિષ્યની જેમ એની યારે વિનયથી ને વિવેકથી વાત કરવી જોઈએ. એને બદલે રાજાની જેમ બોલ્યો. આગળ શબ્દો આવશે એના પરથી ખ્યાલ આવી જાય કે એમાં કેવો પાવર હતો. શું કહે છે? આચાર્ય પશ્યતામ, હે આચાર્ય જુઓ, જુઓ. શું જુઓ? પશ્યતામ પાંડુ પુત્રાણામ મહતી ચમુમ. હે આચાર્ય, આ પાંડવોની મહાન સેના જુઓ. તો એ શું કરતા હતા? ઊંઘતા હતા? જોતા જ હતા ને, એ તો જોતા જ હતા. તો કેમ જોવાનું કીધું? કારણ કે અંદરની બીક છે ને એ શબ્દોમાં વ્યક્ત થઈ જાય કે જુઓ જુઓ. અને કેવી કીધી સેના? મહતી, મહાન સેના. હવે મહાન તો તારી સેના હતી, 18 અક્ષોણી સેના એની હતી, ને 7 અક્ષોણી સેના પાંડવોની હતી. સોરી 11 અક્ષોણી ને આની 7, ટોટલ 18 અક્ષોણી. તો મોટી કેની થઈ? મહત એટલે મોટી, મહાન. તો મોટી અને મહાન પુરુષો એમાં જ હતા. ભીષ્મ, પેલું ઈચ્છા મૃત્યુ, દ્રોણ, કેવા કેવા જેણે આ યુદ્ધ કળા બધાને, આ બાકીના બધાને શીખવાડેલી, એના આચાર્ય, યુદ્ધ કળાના આચાર્ય. એનાથી મોટું કોણ હોય? એનો દીકરો પોતે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર ધરાવતો હતો, મહાન યોદ્ધો, એવા એવા યોદ્ધાઓ. એટલે મહાન સેના તો એની હતી, છતાં એને સામેવાળાની સેના મહાન. આગળ આવશે એના વિશે આપણે ચર્ચા કર. શું કહે છે? આચાર્ય પશ્યતામ, હે આચાર્ય જુઓ, જુઓ. હવે અહીંયા આચાર્ય છે, અહીંયા તો સેનાપતિ છે ને, મુખ્ય સેનાપતિ અત્યારે ભીષ્મ છે, ભીષ્મ પછી એનો. એટલે બધી ટુકડીઓ હોય ને, એક એક ટુકડીને એક એક નાયક નિમેલા હોય. પછી બધાનો નાયક એને સર સેનાપતિ કહેવાય. આપણે મેનેજરો નિમીએ, મોટી ફર્મ હોય ને એમાં મેનેજરો હોય, 4-5 મેનેજરો. એનાથી વડો હોય એને શું કહેવાય? જનરલ મેનેજર. એવી રીતે એક એક ટુકડીના એક એક નાયક હોય, એને સેનાપતિ કહેવાય. અને એ બધાનો હેડ જે હોય એ સર સેનાપતિ. અત્યારે સર સેનાપતિ ભીષ્મ છે, પણ સેનાપતિ તો છે જ ને. આચાર્ય તમે કહો છો, ખરેખર આચાર્યને કેવું ન જોઈએ. અને કે તો ભલે માનો કે એના એને કેવું છે ગુરુજી, એવું કહેવું છે. આચાર્ય પશ્યતામ, જુઓ, જુઓ. એમ જોતા જતા કેમ કીધું? જુઓ, જુઓ એટલે જરા જુઓ અને સમજો. એમ
કે હવે આપણે શું કરવું, આવો વ્યૂહ ગોઠવાયેલો છે. પાંડુ પુત્રાણામ મહતી ચમુ, પાંડવોની આ મહાન સેના તમે જુઓ અને વિચારો કે આનો સામનો કેમ કરશું. પછીના શબ્દો મહત્વના છે બહુ જ. તવ ધીમતામ શિષ્યેણ દ્રુપદ પુત્રેણ વ્યુઢમ, તમારા પ્રિય શિષ્ય એવા દ્રુપદના પુત્રએ આનો વ્યૂહ ગોઠવેલો છે. જો આમાં 3 શબ્દ આખા આપણે સમજી જ ગયા છીએ, પણ 3 શબ્દો મહત્વના છે. એક તો દ્રુપદ પુત્રેણ એવું કહેવાની જરૂર ક્યાં હતી? સીધું એનું નામ એને નહોતું આવડતું, ધૃષ્ટદ્યુમ્ન એવું એનું નામ છે. તો દુર્યોધનને નહોતું આવડતું એનું નામ. દ્રુપદ પુત્ર શું કામ કીધું? કારણ કે દ્રુપદ રાજાને અને આચાર્યને, દ્રોણાચાર્યને બહુ જૂનું વેર હતું અને ભયંકર એકબીજાના અપમાનો થયેલા, એ આપણે ગયા વખતે વાત કરેલી. પછી દ્રુપદ રાજાએ યજ્ઞ કરીને ધૃષ્ટદ્યુમ્નને માગેલો ભગવાન પાસેથી, યજ્ઞ કરીને પ્રાપ્ત કરેલો કે મને એવો પુત્ર આપો કે જે દ્રોણનો વધ કરે. એટલે દ્રોણને મારવા માટે જ આ પેદા થયેલો છે, સમજી લો. અને દ્રુપદ પુત્રેણ તવ શિષ્ય, અને તોય પાછો તમારો શિષ્ય. તમે વિચાર કરો એ જમાનાની ખેલદિલી કેવી હશે. દ્રોણ પોતે જાણતા હતા કે આ દ્રુપદનો પુત્ર મને મારવા માટે જ પેદા થયો છે અને એ આવ્યો કે મારે ભણવું છે. અને પોતે રાજકુમારોના આચાર્ય હતા, ના ન પાડી શકાય. એને ખબર છે કે હું આને યુદ્ધ કળા શીખવીશ અને એ મને જ મારવાનો છે. એ કળા શીખીને ક્યાં એનો પ્રયોગ કરવાનો છે? બીજે કરે કે ન કરે, પણ મને તો મારવાનો જ છે. કેમ બાણ ચલાવવું, કેમ તીર ભાલા ચલાવવા, એ હું એને શીખવું તો એનું તીર મને જ વાગવાનું છે ને. આપણે હોય તો શીખવીએ. જો એ જમાનાની ખેલદિલી. એને ખબર છે કે મારા દુશ્મનનો દીકરો છે, મને મારવા માટે પેદા થયો છે, અને છતાંય એને શીખવે છે. અને એનો પ્રિય શિષ્ય હતો પાછો. એમ બધું જ એને શીખવેલું. એમ કે આટલું બાકી રાખી દે, અંતરો કરીએ, આટલો પક્ષપાત કરીએ એવું નહીં. કેટલી ઉદારતા હશે તમે વિચાર કરો. એ જમાનાના આચાર્યોમાં કેવી ઉદારતા હશે. આપણે તો સ્કૂલમાં પ્રિન્સિપાલ હોઈએ કે શિક્ષક હોય ને આપણા ભાઈનો દીકરો ભણતો હોય ને તો એ આપણે થોડો પક્ષપાત કરી લઈએ. પેપર જો આવે તો 5 માર્ક વધારે અપાઈ જાય કે ન અપાઈ જાય? અપાઈ જાય ને બીજા કરતાં. વિચાર કરો તમે. એટલે કહે છે કે દ્રુપદ પુત્ર, એટલે શું કામે આવું કીધું ભાઈ? તમે સીધું ધૃષ્ટદ્યુમ્નને કેવું હતું ને, એટલા માટે દ્રુપદને યાદ કરે તમારા દુશ્મનનો દીકરો. એટલે એને થોડો આમ ગુસ્સો જાગે. દ્રોણને ગુસ્સો જગાડવાની શું જરૂર છે? કારણ કે એના પ્રિય શિષ્યો સામે છે. અર્જુન ને 5 પાંડવો એના પ્રિય શિષ્યો હતા. એના માટે કંઈક તો એને લાગણી વળી રહી જાય તો આમ હરખાઈ ન લડે, ઠીચુક ખાલી અમથા બીજા બધાને મારે, એના ઉપર હુમલો ન કરે. આવું કદાચ એના બહુ અત્યંત પ્રિય, સૌથી પ્રિય, એની જિંદગીના સૌથી પ્રિય, અને એમાંય અર્જુન. એને તો દ્રોણ એને હતું અને શંકા હતી કે એને તો કાંઈ કરશે જ નહીં આ. એટલે હવે આને ગુસ્સો જગાડવો હોય તો શું કરવું પડે? કે આ સેના જે ગોઠવાયેલી છે, આ વ્યૂહ ગોઠવેલો છે, એ દ્રુપદના પુત્રએ ગોઠવ્યો છે. એટલે કે તમારા સામર્થ્યનું આ તો અપમાન કહેવાય. કંઈક સમજો, કંઈક વિચારો. અને બીજો શબ્દ શું વાપરે છે? ધીમતા, બુદ્ધિશાળી દ્રુપદ પુત્ર. બુદ્ધિશાળી શું કામ? કે તમારા દુશ્મનનો દીકરો, એને બીજે ભણવા નહોતું જવાતું, પણ એને બુદ્ધિ વાપરી તમારી પાસેથી જ શીખો એટલે તમને પાડી શકાય. કારણ કે જે તમને કાવા દાવા આવડતા